નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે સાગર જોશી. આજે અમે અમદાવાદમાં છીએ. ભગવદ્ ગીતામાં કર્મનો સિદ્ધાંત ભગવાન કૃષ્ણે કહ્યો છે, પરંતુ અમદાવાદમાં એક 60 વર્ષના માજી છે. આ માજી આ સિદ્ધાંતને વાસ્તવિક જીવનમાં સત્ય સાબિત કરી બતાવ્યો છે. આ માજીને મળાવવું, એમની જે કામ કરવાની સ્ટાઇલ છે, આ નિવૃત્તિને જીવનમાં જે લોકો હરિભજન કરે છે, રામ નામ લે છે, એ જિંદગીમાં એ પણ યુવાન જેટલા પૈસા કમાય છે, લોકોને કંઈક લોકો પાસેથી કંઈક કમાય છે. ચાલો મળાવું તમને માજી. અમે બંને મિત્રો આવી ગયા છે અમદાવાદના આ ચાંદખેડા કરીને વિસ્તાર છે, અને એક તમને માસીને બતાવ્યું. આશા માસી કરીને એક માસી છે. આજે નિવૃત્તિની જિંદગીમાં પણ સ્ટ્રગલ કરે છે અને કંઈક પરિવારને ઉપયોગી થાય છે. જે ઉંમરમાં લોકો હરિભજન કરતા હોય, રામ નામ લેતા હોય, એ ઉંમરમાં એ શાકભાજી એક નાનું કિચન છે અને લોકોને જમાડે છે અને પૈસા કમાય છે. માસી જોડે વાત કરી, એમને મન એનો જે દ્રઢ વિશ્વાસ છે, એમની જે કરી છૂટવાની વાત છે, કંઈક અલગ છે. ચાલો આવું તમને માસી. માસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? હો મજામાં. માસી, આ તમે જે અત્યારે અહીંયા તમારું નાનું એવી હોટલ જેવું છે કે જે આ સ્ટોલ છે, કેટલા વાગે તમે આવે? ચાલુ કેટલા વાગે થાય? સવારે 12 વાગે. 12 વાગે. શું હોય જમાડો? શું તમે? 2 સબ્જી, પુલાવ અને 5 રોટલી 80 રૂપિયા. એક શાક, 5 રોટલી 50 રૂપિયા. અચ્છા. અને એક પુલાવ, એક સબ્જી 60 રૂપિયા. અચ્છા. આ કેટલો ટાઈમ સમય ડ્યુરેશન કેટલું હોય? સમય આ જેટલું હોય એટલી ઘડી બેસું છું ભાઈ. અચ્છા. પછી પતી જાય એટલે ઘર ભાઈ. અચ્છા. આમ સવાર આના માટે તૈયારી શું કરો સવારમાં? સવારમાં પેલા કઈક કઠોળ બાપાને બાકી દો, પછી બીજું બધું. અચ્છા. 9:30 સુધી તો મારે થઈ જાય. પછી રોટલી બનાવતો બહુ વાર લાગે. હા. કેટલી રોટલી બનાવો અંદાજિત? 130 35. ઓહો. તો પછી પેક કરીને લઈ આવો? હા, પેક કરી લાવું. પછી આ લોકોને બધા આપવા. કેટલા કસ્ટમર કેટલા હશે માસીના? ગ્રુપના 38 છોકરાઓ છે ભૈયા. હા. ને બીજા અલગ આવે, આજુબાજુ કોઈ નીકળે એ લઈ જાય. બરાબર. એમાં પુલાવ ખાવા વધારે આવે. પુલાવ વધારે આવે. માસી તો 60 વર્ષની ઉંમર છે, તો થાક કેમ ન લાગે માસી? તમને થાક કેમ ના? મનમાં કઈ હોય તો કઈ થાકે ક્યાંય જાય, બધું ક્યાંય જાય ભાઈ. જો એમ મનમાં કરવું હોય કે આપણે કરવું છે કામ, તો થાકે એક બાજુ મૂકવા પડે. તો આશા માસી હરિભજન કેમ ન કર્યું? આવું કેમ કર્યું? મને હરિભજન હવે હરિભજન કરે વધારે ઓલા આસો સમય એટલે. હા. શું માસી? જો ભાઈ આમાં હરિભજન કરવા વાળા કરે છે. અચ્છા. ને જેને બાબા કઈ કરવું હોય એ કરી શકે છે. એવું કઈ નહીં કે ભગવાન નું નામ, ભગવાન તો મનમાં શ્રદ્ધાથી રહેતા જ હોય છે. અચ્છા. તમે રજા રાખો કે ન રાખો? રાખીએ ને, કઈ હોય તો રાખીએ રજા. બરાબર. એવું નહીં કે રજા નહીં રાખતા, રાખીએ છીએ. પ્રસંગ હોય કઈ બી હોય ને તો રાખીએ. બરાબર. સમય કેટલો લાગે? કેટલી કલાક? 4 કલાક બેસો? ના, તો 2 થી 1.5 કલાક. બસ બધું વેચાઈ જાય, જતા રહ્યો. 2-2.5 વાગે ઘર ભેગા થઈ ગયું. બરાબર. કોક જ દિવસે બેવું પડે 2-2.5 વાગ્યા સુધી. હા. ને કઈ 1:30 વાગતા પતી જાય. તો પણ બીજું હું તમને કહું, 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે, તો પરિવારના લોકો કે છોકરા છે, તો એનું કઈ તમે ન કહો? તમને એને ન લાગે કે બા શું કરવા જવું છે, ખાને બેઠું એવું ન કઈ? તમે આ કરો છો એનું પાછળ હું તર્ક શું છે? તમારા જે હજારો વૃદ્ધ લોકો છે, હાથ ઉપર હાથ જોડીને બેઠા રહે છે. પણ મને મારું મન છે કે મારે કમાવું છે, થોડું ઘરે બેહું, કોઈની બે વાતો સાંભળી પડે એના કરતા આપણા કામથી મતલબ. અચ્છા. તો તમે તમારો રડી રહી છે? હો. એમ? હો. કમાઈ લો છો તમે? અમારું ગાડું ચાલતું રહે ભાઈ. એમ? હો. કોઈની ભાઈ 5 રૂપિયા માંગવા નહીં પડતા. બરાબર. ક્યાંય જવું હોય, કઈ કરવું હોય, કોઈના વ્યવહાર કરવા તો ચાલ્યા કરે, બધું નીકળી જાય. હો. બરાબર. આ સમાજમાં તમે લગ્ન પ્રસંગમાં જાવ તો કે માસી પેલા છે આ રસોઈ બનાવે છે, ખવડાવે છોકરાઓને, તો એવું કઈ નહીં ભાઈ. નહીં? સમાજ જીવનમાં કોઈ છોકરાઓને કોઈ એવું ન કે તમારા બાબા છે, એવું કઈ નહીં? સમાજમાં એવું નહીં કે બધા કે, પણ આપણે કરવું હોય તો ભાઈ. બરાબર. છોકરાઓની એટલી છોકરા હોય તો આ જમાનામાં ભણતરના રૂપિયા કાઢવા પડે ભાઈ. આપણે કેવું ખાવા પૂરું કે કરે બધું. અચ્છા. એક છોકરો છે, હા, એ બેઠો કઈ કરતો જ નથી ભાઈ. બરાબર. એક છોકરો કમાય, એને 2 છોકરા છે. હા, એનું પૂરું કરવું પડે ને. ભણતરને સારી સ્કૂલમાં મોકલેલા છે. તો તમે તો કેટલું ભણેલા છો? હું તો 6 ભણેલી. 6 જ ભણ્યા?
તો આ બધું ગૂગલ પે બધું એડજસ્ટ કરી લ્યો બધું. હો તમે કેશ તો લેતા જ નથી લાગતા, ના. ગૂગલ પે જ લ્યો છો ને? બસ કેશ લોકો કેશ આપતા નહીં ને, નરેન્દ્ર મોદી એવું કરી દે તો કેશ કોઈ આપતું જ નહીં તો. બધા ડિજિટલ જ આપે. હા બરાબર. પછી આ મને તમે જે ખર્ચા પાણીનું માસિયામાં કેટલું લાગે છે? થઈ જાય ભાઈ, અઠવાડિયે ને અઠવાડિયે સામાન લાવવો પડે 4-5 હજાર નો. બરાબર હર અઠવાડિયે જવાનું, ડિમાન્ડ બધું લાવીએ સામાન બહારથી નહીં લેતા. બરાબર. પણ તો આ નગરપાલિકા વાળા ક્યારે કોઈ આવે એમ કે માસી તમે સ્ટોલ રાખ્યો એવું કઈ કે? નહીં, અમે આવીએ તમારો ટાઈમ જ એવો એટલે કઈ રીતે કહી શકે. એ લોકો 10 વાગ્યા સુધી તો આવીને જતા રહે, હું 12 વાગ્યા મને શું કે અચ્છા હાજે આવે છે પાછા, ત્યારે તમે હોતા નથી. ઓકે, તમે એના ઝપેટમાં આવતા જ નથી. ના, બરાબર. લારી જતી 6 વખત જઈએ, ઝપેટામાં આવી ગયા ને. અચ્છા, હવે આવું રાખો છો? હવ બધા એવી રીતે જ રાખે ભાઈ, જો આટલામાં કોઈની લારી જ નથી. અચ્છા. માસી કોઈ લોકો હોય તમારા કાયમીના કસ્ટમર એવું કે માસી તમે ન હો તો મજા ન આવે એવું? હા, તો છોકરાઓ તો એક દિવસ ઘરે મને ફોન કરે છોકરાઓ ઓકે. કે માસી કેમ આયા નથી. અચ્છા, તો એની જોડે વ્યવહાર ફોન ના નાતે બધું જ છે, છો દીકરા જેવું જ? દીકરા જેવું જ. બરાબર. આવું તો સામાન છોકરા ઉતરાવે મારે. અચ્છા, કાયમીના રેગ્યુલર હોય. હવ બરાબર. તમે જે લોકો મા બાપ છે, વૃદ્ધ છે, કઈ કામ ખાલી વાત કરે છે કે હવે થાકી ગયા જિંદગીમાં કઈ કરવું નથી, એવા માણસો માસી કાસા માસી કઈ કે છે? હા, બેસો આવી. એમ નહીં, જિંદગીમાં કઈ મહેનત માટે કે છે? મહેનત તો જો ભાઈ કર્યા વગર ક્યાંય આપણે ખાવું હોય છે તો આપણા હાથને કષ્ટ આપવું પડે છે. અચ્છા, નહીં આપવું પડતું એમને કઈ મોઢામાં જતું રહે તો પછી. બરાબર. તો મહેનત કરવી જોઈએ. મહેનત તો કરવી જોઈએ, ભલે ને ઉંમર થઈ હોય. એવું ના વિચારજો કે હું થાકી ગયા છીએ, થાકવાનું નામ જ ના લેવું. તો તમે થાકતા નથી? ના, હું તો નહીં થાકતી. નહીં? પૂછા બેઠા મારા ઘરે. ડાયાબિટીસ છે તમે? કશું નહીં. શ્વાસની બીમારી છે. ખાલી શ્વાસ અસ્થમા છે, બાકી કઈ છે નહીં? બીપી ની હમણાં થઈ ગયું છે ભાઈ, હા, પેલા નતું કશું. બરાબર. તો સોશિયલ મીડિયામાં કોઈ લોકો જોઈ તો કે માસી તમે આવ્યા છો, હવે તો માસી તમે બહુ ચાલો છો ઇન્સ્ટામાં ફેસબુક. પણ હું છે ને ચાલી નહીં શકતી વધારે ભાઈ. હે? હા, એટલે નહીં. અમે જો જવું રિક્ષામાં જઉં છું પોતાની. બરાબર. તો આ ઘરેથી જ રિક્ષા લઈને આવો છો, નીકળો છો? આમાં પોતાની જ છે. બરાબર. ત્યાંથી ભરે નીકળો? અહીંયા હવે પતી જાય એટલે 2 ફેરા મારશે, 1 ફેરો મૂકી આવશે, પછી બીજામાં જઈશું. બરાબર. આ કેટલા વર્ષથી ચાલે છે આવું? 5 વર્ષથી સતત? પછી કોઈ છોકરા અહીંથી ભણીને કોઈ નોકરી હોય, નોકરિયાત હોય, આવે તો મળે તમને? હા, આવે ને. એમ? હો, જૂના જાય નવા આવે એવું છે અહીંયા. હા, તો મળે. ખાલી જૂનામાં 5-6 જણા જ રહ્યા ભાઈ, બીજા બધા નવા જાય. બરાબર. મયંક રાજાણી, હું જામનગર થી છું. અહીંયા હમણાં 5 મહિનાથી સર્વિસ જવાનું ચાલુ થયું છે તો આવ્યા છે. પણ 5 મહિનાનો એક્સપિરિયન્સ થઈ ગયો છે કે એકદમ ઘરની યાદ ના આવે જમવા બાબતમાં. બપોરે માસી હોય ને એટલે ઘર ભૂલી જવાનું, એવું સારું જમવાનું અહીંયા આવે છે. અને બપોર માસી ના હોય ને ફોન કરીને બોલાવવા પડે કે આવો માસી, તમારા વગર અમે બપોરે અટકી જશું જમવાનું. એવું છે, બહુ ઘર જેવું હોય. માસીનો ટાઈમ ડ્યુરેશન કેટલો છે? 12 વાગે આવે, પોણા 1 વાગ્યા સુધી બધું પૂરું થઈ જાય. એમ બહુ વહેલું આવવું પડે, એકદમ ડિમાન્ડેડ છે. આ માસીને કેટલા ટાઈમથી જમવા આવો છો? અમારે 2 સેમેસ્ટર જેવું થયું, 8-9 મહિના જેવું થઈ ગયું. રેગ્યુલર માસીને જમવા? રેગ્યુલર, બપોરે ડેઈલી. માસી શું જમાડે? માસી પુલાવ સબ્જી બધું પ્રેમથી જમાડે, જે જમાડે. બરાબર. ડેઈલી ઘર જેવું જમાડે? એકદમ ઘર જેવું. બરાબર. હા. કેટલા વાગ્યા સુધી હોય માસી? માસી 1-1.5 વાગ્યા સુધી હોય તો છે, પણ અમારે મળતું જ નથી. અમને એટલું બધું ડિમાન્ડમાં છે ને કે ખાલી જ થઈ જાય જમવાનું. અચ્છા, આ વિસ્તાર લોકેશન કયું છે? લોકેશન આપણો ચાંદખેડા વાળું. બરાબર. માસીને કોઈ શોખ ખરો જીવનમાં? કેમ? કોઈ શોખ નહીં ભાઈ. નહીં? ક્યાંય યાત્રા જવાનું કા તેવું કઈ માસી? યાત્રા ઘર બેઠે ભગવાનને યાદ કરો, યાત્રા છે. બરાબર. મનમાં બધું હોય ને શ્રદ્ધા, તો ભાઈ યાત્રા કરવાની જરૂર નહીં પડતી. નહીં? ના, બધું એમાં આવી ગયું. ઓકે, તો હશે આ આશા માસી એના જિંદગીના 60 વર્ષમાં જીવે છતાં પણ એ બહુ સંઘર્ષપૂર્વક મહેનત કરે છે અને એવું માને છે કે હું મારું કમાઈ લઈશ. બસ આટલું જ. ગુજરાતના વૃદ્ધ લોકો બી ઘણી વખત ઘણા લોકો લાચાર હોય છે, પણ આ માસી એવું ખેલથી કમાઈ જવા માંગે. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા વિચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.